આપકી અદાલતમાં સિંગર કમ્પોઝર કૈલાશ ખેર પર આરોપ છે કે એ બહુ જ જિદ્દી છે. કૈલાશજી, સાંભળ્યું છે કે બાળપણથી ઘણા જિદ્દી હતા. પિતાજી કર્મકાંડી પંડિત હતા, પુરોહિત હતા. સમાજમાં ઘણી પ્રતિષ્ઠા હતી એમની. એ ઈચ્છતા હતા તમે પુરોહિત બની જાઓ. તમે કહ્યું મરી જઈશ, મટી જઈશ, આ નહીં કરું. जब भी मैं ख्वाबों में होता हूँ सबको है लगता मैं सोता हूँ, होता हूँ सबसे जो मैं जुदा उसकी पनाहों में होता हूँ, और दुनिया में जो भी अलग है, दुनिया में जो भी अलग है लगता वो सबको गलत है. રજતજી, આ દુનિયામાં જે પણ વોર ઇઝ ડિફરન્ટ. આ પૃથ્વી પર એ બધાને ખોટું લાગે છે. સૌથી પહેલા લોકો પોતાનું જજમેન્ટ પાસ કરી દે છે, પોતાની ટિપ્પણી આપે છે. નો, ધીસ ઇઝ નોટ કરેક્ટ. दुनिया में जो भी अलग है लगता वो सबको गलत है, और शिद्दत से आगे है जिद मेरी, और वो भी मुद्दत तलक है. હું એક જીવનનું બધા જીવે છે, હું એક જીદ જીવું છું, હું એક જુનૂન જીવું છું. અને એ જ ગાંડ પણ કદાચ મને કૈલાશ ખેર બનાવી બેઠું. કુલ 18 વર્ષનું કેરિયર છે રજતજી. 18 વર્ષમાં તો લોકો જમીન શોધે છે અને આટલામાં જ બિઝી રહે છે. સાંજે થોડું દિવસમાં બધું કામ થઈ ગયું, શો પૂરો થયા બાદ લોકો બિઝી થઈ જાય છે બાકી વસ્તુઓમાં. અમને પણ ખબર નથી, કારણ કે જ્યારે તમે અંદરથી બેચેન હો તો તમને ઊંઘ પણ નથી આવતી સારી રીતે. અને પરમાત્મા પોતે હસે છે પછી કે એક જન્મમાં તે સૂઈ લીધું, એક જન્મમાં બાકી બધું કરી લીધું, તો આ જન્મમાં તું એક જુનૂન લઈને જન્મ્યો છે. તો દરેક પડે એક જુનૂન છે, જેને કારણે કુલ 18 વર્ષમાં 2000 ગીતો, 21 ભાષાઓ. અને આ એટલે મને પોતાને પણ સમજ નથી પડતી રજતજી કે આટલી સ્પીડમાં કઈ રીતે થઈ રહ્યું છે. બસ પરમાત્મા. અમને પણ એ સમજાતું નથી કે મૂરખ છો, પાગલ છો, કે ઘર છોડીને ભાગી ગયા મ્યુઝિક ડાયરેક્ટર બનવા માટે. એ જ તો, બાળપણથી જ થોડી બેફિકરી હતી, થોડો સ્વભાવ અલગ જ હતો, અને અમુક વાતો એવી હતી કે જે સંસાર જેવો છે એવો ન હોવો આ દુનિયામાં લોકોને ગમતું નથી. અને હું થોડો સ્પષ્ટ વક્તા હતો નાનપણમાં પણ. આ પૃથ્વી પર લોકો કઈ રીતે જુઠ્ઠું બોલતા શીખવે છે પરિવારોમાં. અને રજતજી, હું આ વાતને જોઈ રહ્યો છું. અને એ જે અવલોકિત કરતો નાનો બાળક છે કે કહે કંઈક બીજું છે સંસાર અને થાય છે કંઈક બીજું. જેમ કે તમે માની લો કે તમે પ્રારંભ કરી રહ્યા છો, તમારો દિવસ, પ્રાર્થનાઓ ચાલી રહી છે, પૂજા પાઠ ચાલી રહ્યા છે, અને એની વચ્ચે ફોન આવી ગયો. તો બાળકને કહે છે, બેટા કહી દે પપ્પા ટ્રાવેલ કરી રહ્યા છે, આઉટ ઓફ સિટી છે, આઉટ ઓફ કન્ટ્રી છે. તો જે બાળક છે એ એની માની લો કે આ વાતમાં મગજમાં રાખે છે, અને ઘરવાળા આપણને શીખવે છે તો જુઠ્ઠું નહીં બોલવાનું. અહીંયા પ્રેક્ટિકલી કરાવી રહ્યા છે. એ બાળકના મનમાં હવે દ્વંદ છોડી દીધો તમે. તો આવા દ્વંદને હું રેખાંકિત કરી દેતો હતો. મારો એક વાક હતો. એક વાર આવી જ રીતે વાતો મોટા પર કહી દીધી મેં, તો જીદ તો હતી જ. પછી થોડી ધુલાઈ થઈ મારી, અને ધુલાઈ થઈ તો મેં ઘર છોડી દીધું. ઘર છોડીને બસ એક જ જીદ લઈને નીકળ્યો હતો કે હું જેવી દુનિયા છે મારે એવું નથી બનવું. એટલે હું જ્યારે તમે ગયા તો બન્યા શું? દરજી બન્યા, ટ્રક ડ્રાઈવર બન્યા, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કર્યું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને ત્યાં અસિસ્ટન્ટ હતા. તો ના ઘરના ના ઘાટના. અમને એવું લાગે છે કે જેમ કે તમે ઉસ્તાદોથી શીખ્યા છો, અમે હાલાતોથી શીખ્યા છે. તો હવે હું મને એવું લાગી રહ્યું છે કે હું આમનામાંથી જન્મ્યો છું, અને અચાનક મારા દાતાએ બસ આમ જ થોડો ધોઈ નાખ્યો મને સરસ રીતે, જેવી રીતે ડાર્ક રૂમમાં નેગેટિવ ધોતા હતા અને ક્લિયર પિક્ચર આવી જતું હતું. એ તો સાચું છે કે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. ક્યારેક ઝૂંપડીમાં રહેવું પડ્યું, ક્યારેક રસ્તા ઉપર કપડાં ધોવા પડ્યા, ક્યારેક ખાવાનું ન મળ્યું, અને પછી તમે એક્સપોર્ટર બનવા માંગતા હતા. સાહેબ, હું બન્યો હું એક્સપોર્ટર.
હેમ્બર્ગ એક શહેર છે જર્મનીમાં, હેમ્બર્ગમાં વેચતો હતો. અને અહીંયા જે મધર ટેરેસા સાડી છે, વુડન હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ હોય છે, તો એ બધું અમે હેન્ડીક્રાફ્ટ હોય છે, થોડા આર્ટિફિક્ટ્સ હોય છે, ટેબલ લેમ્પ્સ હોય છે, વોલ હેંગિંગ્સ હોય છે. તો આ બધું અમે રાજસ્થાન, જોધપુર, જયપુર અને અમારે ત્યાં પણ લાલ કિલ્લા અને સુંદરનગર આ જગ્યાઓ પર આના ડીલર હતા. એમની પાસે અમે કલેક્ટ કરતા હતા અને મોકલતા હતા. તો મારું ઘણું સારું ચાલી ગયું જુગાડબાજી. હવે થયું શું સાહેબ, એ પછી એક અમારું શિપમેન્ટ લાસ્ટમાં જ્યારે અમે એડવાન્સ આપીને અને હું મનમાં જ વિચારવા લાગ્યો કે હવે બિલકુલ સેટ ચાલી રહી છે ગાડી, હવે હું બની ગયો છું સફળ. અને હવે મેં એડવાન્સ પણ આપી દીધું નોઈડામાં અટ્ટાપીરની પાસે. મને યાદ છે એ જગ્યાનું નામ લોકોએ લીધું હતું ત્યારે. પણ कहते हैं कि कश्तियां लाख नज़दीक साहिल सही पर खुदा फिर कोई चाल चल जाएगा, तूने मखमूर नज़रों से देखा तो है, क्या करोगे अगर दिल मचल जाएगा. તો એવું થયું, જે પણ જે કાર્યમાં નિષ્ફળ થાય છે એ કાર્યને જ ખોલી દે છે. જેમ કે જેનું પોતાનું ઘર નહીં હોય એ પ્રોપર્ટી ડીલર બને છે. જે ક્યારે આઈએસ નહીં બન્યો હોય એ આઈએસ બનવાનું એક ઇન્સ્ટિટ્યૂટ ખોલી નાખે છે. અચ્છા, દિલ્હીમાં વિશેષ આના ઉપર છૂટ પણ છે. દિલ્હીને ભગવાને હજી વરદાન આપ્યું છે અને હું જુગાડનગર કહું છું દિલ્હીને. અહીંયા ઘણા જુગાડ. તો મેં જે ઉંમરમાં મેં ઘર છોડ્યું એ ઉંમરમાં ખબર પણ ન હતી કે ઘર છોડ્યા પછી પડકાર કયા કયા આવે છે. તો એવું કામ થયું કે છોડ્યું હતું જુનૂનમાં ઘર, પણ ત્યાં લટકતી લાકડી જેવી હાલત થઈ કે પહેલા જીવીને બતાવ, પહેલા સર્વાઈવ થઈને બતાવ. તો ઘણી વાર તો સાહેબ મેં એટલા ઓડ જોબ્સ કર્યા છે કે ઘણી વાર તો હું વર્ષ સુધી મારા જમવાના પણ કોઈ ઠેકાણા જ ન હતા, કારણ કે ઓડ ટાઈમિંગ્સ પર હું જોબ કરતો હતો. અચ્છા, જેની પાસે કોઈ ડિગ્રી નથી હોતી એમનું પછી ના તો કોઈ ટાઈમિંગ હોય છે, ના તો કોઈ એમનું શેડ્યુલ હોય છે, અને એમની ઉપર બધા લોકો રોફ જમાવતા જ કામ લે છે. તો બસ એ જ રીતે ટ્રેનિંગ અમારી અલગ રીતની થઈ હતી સાહેબ. પણ એ સાચું છે કે જ્યારે દરેક વસ્તુમાં ફેલ થઈ ગયા તો પછી તમને લાગ્યું કે નહીં, આનાથી તો પુરોહિત બનવું ઠીક છે અને કર્મકાંડ શીખવા જતા રહ્યા ઋષિકેશ? જી, જ્યારે હું કંટાળી ચૂક્યો હતો તમામ વસ્તુઓથી અને હારી ચૂક્યો હતો, ત્યારે મને પિતાજીની વાત યાદ આવી કે પિતાજી તમે સાચું કહેતા હતા કદાચ. અને એક મહાત્માજી પિતાજીના મિત્ર જ મળ્યા હતા સફદરગંજ એન્ક્લેવમાં, આશ્રમ હજી પણ છે એમનો ત્યાં. તો એમણે કહ્યું હતું કે ચાલો તું મારી સાથે ચાલ પરમાર્થ કે નિકેતન ઋષિકેશમાં અને ત્યાં જ શીખજે. સ્વામી પરિપૂર્ણાનંદજી હતા. તો આ કર્મકાંડ શીખજે, 6-7 વર્ષમાં તું પુરોહિત થઈ જશે તો તને હું કશે મોકલી દઈશ, કદાચ મોરિશિયસ કે પછી બીજી કોઈ 1-2 જગ્યાના નામ લીધા હતા, સિંગાપોર કે મોરિશિયસ. તો મને અચાનક લાગ્યું દરેક વસ્તુમાં તે નિષ્ફળ થયો જ છું. હવે શું ખબર, કર્મકાંડ શીખીને પંડિત બનીને શું ખબર વિદેશમાં જઈને પંડિત બનીશ તો આમાં પિતાજીની જેમ 100-150 રૂપિયા નહીં કમાઈશ, દિવસની કંઈક સારી ઇન્કમ થઈ જશે. તો ચાલો કંઈ વાંધો નહીં, લौट कर बुद्धू घर को આવી ગયા. તો એવું થયું હતું. પણ પછી શું છે કે કરણહાર કરનાર જે પણ છે, चले खूब तुरप की चाल लगा के रंगों का ताता, रचना के रचनाकार का खेला समझ नहीं आता. અમુક એવા ખેલ રચે છે કે ત્યાં પણ ઋષિકેશમાં પણ જ્યારે હું કર્મકાંડ શીખી રહ્યો હતો તો એ સમયે જે મારા સાથી હતા, મારા ક્લાસમેટ્સ કહીને જેમને, એ મારાથી 7-7, 8-8, 9-9 વર્ષ નાના. હવે હું 21 જેવો થઈ ગયો હતો, 12-13ની ઉંમરથી નીકળ્યો હતો. ધક્કા ખાધા મેં અહીંયા ને ત્યાં. હવે હું 21નો થઈને પંડિત બનવા ગયો છું. અચ્છા, મારા જે સાથી જે છે એ 13-14 વર્ષના છે. તો થોડું ત્યાં કોમ્પ્લેક્સ મનમાં કે યાર હવે હું આ કરી રહ્યો છું, ભગવાન હું શું, દરેક જગ્યાએ હું નિષ્ફળ થઈ રહ્યો છું. દાતા હવે તમે મારી અહીંયા પરીક્ષા લેવા મોકલી દીધો. તો એ જ સમયે જો બધા પડકાર જ્યારે ભેગા થયા હતા ત્યારે જ મેં પોતાની જાતને સમાપ્ત કરવાનો પણ નિર્ણય લીધો હતો સાહેબ. કેમ કે એને જરા બરાબર કોને કે ગંગામાં ડૂબી ગયા હતા આત્મહત્યા કરવા માટે? આખો હું ડૂબી ગયો હતો, પણ કુદરતની વાત છે કે હું હમણાં જીવતો છું, તમારી સામે છું, અને કયા રૂપમાં છે એ પણ તમારા બધા વડીલોના આશીર્વાદ છે. એ થયું.
સાહેબ, એક વાત હજી મનમાં ઉછળી રહી હતી, જેમનાથી મન એ હતી કે પરમાત્મા મને એવા સમયમાં એવી જગ્યાએ જન્મ્યો છું જ્યાં ઘણા જ અસંવેદનશીલ લોકો રહે છે, અને એના પછી પણ તમારે બનીને રહેવાનું, થઈને નહીં, આ બધાની સાથે બનીને દેખાવાનું છે. જેમ કે તમે બધા મળશો કોઈને પણ, પહેલો પ્રશ્ન બધા મનુષ્યને કરે છે મશીનની જેમ, હાઉ આર યુ, કેમ છો તમે, બધું ઠીક છે? કઈ લેવા દેવા નથી. અચ્છા, જે બિચારો સામેવાળો છે, ભલે પોતાનામાં હોય, પણ અચાનક હવે એને જ એ મશીનની જેમ જેવું થવું પડશે. જી, હું ઘણો સારો છું. જ્યારે કે ખબર પડી કે સવારથી ફ્રેશ પણ નથી થયો. ઘણી વાર એવી સમસ્યા થાય છે, પણ એને પણ એ બનવું પડશે જે બનાવે છે. અચ્છા, એ જ કોઈ બનાવી રહ્યું છે, કોઈ બની રહ્યું છે, કોઈ છે નહીં. નહેર બને છે, નદી હોય છે, આપણે બધા નદી હોઈએ છીએ, આપણે બધા સમુદ્ર હોઈએ છીએ, આપણે બધા પહાડ હોઈએ છીએ, આપણે બધા કુદરતી હોઈએ છીએ, પરંતુ આપણો અભ્યાસ જે હોય છે 90% નકલી બનીને નીકળીએ છીએ આપણે. આ છે સત્ય. તો આવા કુતૂહલથી, આવા ઘણું જ કર્તવ્ય વિમૂઢ મનથી મારા મનમાં એક દિવસ આવ્યું કે કેમ નહીં હજી હું જીવનની લીલા જ સમાપ્ત કરી દઉં. મારા દાતા, કદાચ હું ખોટી જગ્યાએ જન્મ્યો છું, ખોટા સમયે જન્મ્યો છું, તો કૂદ્યો, અને પાછળથી કોઈ અમારા જ છાત્રાવાસનો સિનિયર કૂદ્યો અને મને કાઢીને, હું થોડો ગભરાયેલો હતો, પૂછવા લાગ્યો કે તને તરતા નથી આવડતું, તો પછી તું શું કામ કૂદ્યો, તું મરવા ગયો હતો કે? મારા મોઢામાંથી નીકળ્યું, હા, મરવા ગયો. એક આપી મને ઘસીને જોરદાર. તો હું આખા 24 કલાક સુધી રજતજી રૂમની બહાર નહીં નીકળ્યો, એ વિચારીને કે મારા દાતા, હું અહીંયા પણ નિષ્ફળ થયો. હું જે પણ કૃત્ય કરું છું, જે પણ કરું છું, નિષ્ફળ જ જાઉં છું. આઈ એમ અ પ્રોડિજી ઓફ ફેલિયર્સ. હું કદાચ નિષ્ફળતાઓની જ ઉત્પત્તિ છું. મારા દાતા, મારા તો જીવનની સમજ નથી પડતી કે હું કેમ છું, તમે કેમ મને જન્માયો. ત્યાં સુધી આ સવાલો ચાલતા હતા મનમાં, પણ આજે એના એટલા જ જવાબ આપ્યા છે મારા દાતાએ, એટલા કે હું તો કહીશ કે મૂડી તો નાની હોય છે, વ્યાજ એટલું કરી દીધું કે મૂડી તો યાદ જ નથી આવતી. તમારા એક ઓળખીતાએ મને કહ્યું કે એમને ગંગાનું પાણી ડૂબવા માટે ઓછું પડ્યું, તો એ મુંબઈ જતા રહે સમુદ્રમાં ડૂબવા માટે. બિલકુલ રજતજી, જ્યારે લોકો જાય છે મુંબઈમાં ફિલ્મી ગાયક બનવા અથવા ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કરવા, મને પરમાત્માએ જ્યારે મોકલ્યો, તો હું મારા આ જ વિવલલ ટાઈપના ગીતો, જેના શબ્દો પણ થોડા અલગ હોય છે અને વિચાર પણ થોડા અલગ હોય છે, રોમાન્સ વાળા ગીતોનો પણ થોડો અલગ સ્વભાવ હોય છે, હું એ ગીતોનું આલ્બમ બનાવવા ગયો હતો. પણ શરૂઆતમાં એમાં પણ હું એક જીદ લઈને આવ્યો અને ત્યાં સમુદ્ર પર જઈને બેસતો હતો, સમુદ્રના કિનારે જુહુ પર, અને બસ એ જ કહેતો હતો, સમુદ્ર બાબા, માએ તો ખોળામાંથી નથી સુવડાવ્યો, બસ હવે તમે તૈયાર રહેજો, બસ હું તો હવે પ્રાણલીલા અહીં જ સમાપ્ત કરીશ તમારા ચરણોમાં. આ ચાલતી હતી મારી વાત ત્યાં, અને બીજું કંઈ નહીં. હવાઓ ચાલી રહી છે, હવાઓનું જે સ્પર્શ જે થતો હતો, એ હું જોઈને આમ મંદ સ્મિત કરતો હતો કે અચ્છા, તમને પણ મસ્તી સૂજી રહી છે, તમે પણ સ્પર્શી રહ્યા છો, જ્યારે કે કંઈ છે નહીં મગજમાં, તો તમે પણ કરી રહ્યા છો. હવાઓને પણ હું આમ મસ્તીમાં ગાંડો થઈને, એવું લાગતું હતું કે જાણે હું કોઈ ગાંડો છું, પોતાની સાથે વાત કરી રહ્યો હતો. તો આવા જે ગાંડ પણ, આવા જે ઉન્માદ હતા, એ આ દુનિયામાં થોડા ઓછા લોકો પાસે હોય છે, ઉન્મત્તિત લોકો પાસે હોય છે. અમુક જે જનૂની હોય છે, જેમનામાં ગાંડ પણ હોય છે, એ હોય છે. અને કદાચ એ જ વાત પ્રકૃતિને કદાચ મંજૂર થઈ ગઈ અને એમણે પણ સાંભળી લીધી કે હાય રામ, આ તો ઘણો જિદ્દી છે ગાંડો, આખી દુનિયા કોઈની વાતની પાછળ પડેલી છે, પૈસાની પાછળ પડી છે, પાવરની પાછળ પડી છે. પણ ક્યારેક વિચાર્યું છે કે પૈસા કોની પાછળ પડ્યા હશે, આ પાવર કોની પાછળ પડ્યો હશે? રજતજી, તમારો બાળક સામે ઊભો છે, એવું જેવું કે બાળકને દોડાવીને માતા પિતા કંઈક ખવડાવે છે. લે બેટા, છેલ્લો કોડિયું ખાઈ લે. જો ગણેશજીએ પણ ખાઈ લીધું છે, ભગવાન કૃષ્ણએ પણ ખાઈ લીધું છે, લાલો આપીને ખવડાવે છે. મારા દાતા મને હવે એવું કરી રહ્યા છે સાહેબ. એટલે પિતાજી માં છેલ્લા દિવસોમાં એક
કહીને ગયા હતા, આશીર્વાદ આપીને ગયા હતા કે બેટા, જે રીતે તું જીવે છે, જે રીતે તારી અંદર પરોપકારની ભાવના, સદભાવના છે જીવવાની, તું રાખીને ભૂલશે. હવે હું રાખીને ભૂલું છું. સાચી વાત છે. અચ્છા, સાચું જેમ તમે કહી રહ્યા છો ને, અહીંયા આપી દો. હવે મને અહીંયા આપવાની પણ ફુરસદ નથી. પરમાત્મા એવું કરે છે કે ક્યારેક તો હેરાન થાવ છું કે વિચારી રહ્યો છું, અચ્છા મને હવે ઘર પણ એવું આપ્યું તમારા દાતાએ કે આજ સુધી એમાં સાહેબ લોક નથી લાગ્યું, લોકની જરૂરત જ નથી. કુદરતની વાત જુઓ તમે. તો ઈશ્વરનો ક્યારેક ચમત્કાર એવો પણ થાય છે. મંદિરમાં ક્યારેય તાળા નથી લાગતા, એટલે એવું ઘર અપાવ્યું કે ત્યાં કોન્સેપ્ટ જ નથી કે તાળું પણ છે. તો ઈશ્વરનું પણ આ ઈશ્વરે ક્યાંકથી શરૂઆત તો કરી હશે, પહેલા 2-4-10 હજાર રૂપિયા આપવાની. સાહેબ, પહેલા તો મારી પાસે જંગલ ગવડાવ્યું હતું અને ભજન ગાવા ગયા હતા, જિંગલ ગાવા લાગ્યા. હા, હું એકચ્યુઅલી કૈલાસા ગાવા ગયો હતો. મને લોકો પૂછતા હતા કે શું તમે ગાઓ છો, શાસ્ત્રીય ગાઓ છો કે નહીં જી, ફિલ્મી ગાઓ છો નહીં જી, ગઝલ ગાઓ છો નહીં જી, તો ભજન ગાઓ છો નહીં જી, તો શું ગાઓ છો? ગુસ્સો કરતા હતા લોકો. તો હું મનમાં ને મનમાં વિચારતો હતો કે જ્યારે ક્યારેક આ સ્વીકૃત થઈ જશે જનમાનસને, તો મારા દાતા સ્વયં નક્કી કરી લેશે આ શું છે જે હું ગાઉં છું. પછી જ્યારે તમારા લોકોના હૃદય સુધી આવી ગાયકી પહોંચી, તો એનું નામ અમે લોકોએ નક્કી કર્યું હતું કૈલાસા. કૈલાસા હોય છે શિવનું આસન. મારા ભગવાન શિવ જ્યાં બિરાજે છે. કૈલાશ તો પર્વત પણ મારા દાતાની જે બેઠક છે, જ્યાં બેસે છે, દેટ ઇઝ કોલ્ડ કૈલાસા. દુનિયાનું સૌથી વધારે ડિવાઇન સ્થાન, દેટ ઇઝ કોલ્ડ કૈલાસા. હવે જે હું ગાઉં છું એ કૈલાસા છે. તો હવે હું કૈલાસા ગાવા ગયો હતો. એમાં પણ મારું એક જુનૂન અને ગાંડ પણ લઈને બેઠો હતો કે જિંગલનું મને એક દિવસ આમંત્રણ આવી ગયું. રજતજી એમણે કહ્યું, કૈલાશ ખેર? હાજી, હું બોલી રહ્યો છું. અને એ સમયે નવો ફોન મેં લીધો હતો, મોટોરોલાનો. એ 4-5 કિલોનો એક ફોન હતો. હા, એ સમય ઘણા જાડા ફોન, બહુ જાડો ફોન, લાંબો પણ હતો સર. જો માથા પર મારી દઈએ ને તો ખબર પડી જાય, બેભાન પણ કરી શકે છે કોઈ, એવા ટાઈપનો હતો. અને એ સમયે મિસકોલ આપવાનો હતો. ફોન હતો મારી પાસે, પણ એમાં પણ મિસકોલ, એ પણ ઘણું ચાલુ થઈને, ચતુર થઈને, કારણ કે હું દિલ્હીનો છું, તો ચતુરાઈ મેં ઘણી શીખેલી હતી કે યાર એક જ મિસ કોલ આપવાનો છે, ક્યાંક ઉઠાવી ન લે તો 21 રૂપિયા એમાં ઉડી જશે. તો આ બધું ચાલી રહ્યું હતું. હવે હું ત્યાં એક કોલ આવી અને અચાનક ડરતા મેં ઉપાડ્યો. યાર 21 રૂપિયા લાગી જાય, ક્યાંક ફ્રીનો ફોન ન હોય, ક્યાંક આમ જ ફાલતુનો ફોન, કારણ કે દિલ્હીથી ફાલતુના કોલ ઘણા આવતા હતા. હા, શું થયું, કંઈક થયું કે નહીં, બ્રેક મળ્યો, આવા કોલ ઘણા આવતા હતા, 1-2 જે આવતા હતા. તો એ સમયે અચાનક કોલ આવ્યો કે જિંગલ્સને માટે તમને કોલ કરે છે અને મહાલક્ષ્મીમાં તમારે આવવાનું છે, ફેમસ સ્ટુડિયો, જિંગલ ગવડાવવાનું હતું. તો મેં કહ્યું હા, ગાઈ લઈશ હું જિંગલ. તો મને એડ્રેસ જણાવી દો અને ક્યાં આવવાનું છે, શું છે એ પૂછ્યું. એના પછી મગજમાં જલ્દીમાં મેં દિલ્હી પણ તો બતાવી દીધું, પણ સર પછી સમજ પડી કે પૂછ્યું તો લઉં જિંગલ હોય છે શું. તો મેં પૂછ્યું, પણ એ કહેશો કે જિંગલ હોય છે શું? એ આ જે એડવર્ટાઇઝ કમર્શિયલ આવે છે ટીવીમાં, રેડિયોમાં, ટીવીમાં, એને માટે જે ગીતો હોય છે. મેં કહ્યું જી, તો ઘણું મોટું ગીત છે કે ઘણી તૈયારીની સાથે આવવાનું છે? તો કે નહીં, ઇટ્સ 40 સેકન્ડ. 40 સેકન્ડ? તો પહેલી વારમાં હું એકદમ ઊંટના મોઢામાં જીરા માટે આ બોલાવે છે. તો ગયો સાહેબ, પહેલું જિંગલ હતું નક્ષત્ર ડાયમંડનું. તો મને બોલાવ્યો અને અચાનક વગર કંઈ શીખવાડીએ. મુંબઈના લોકોની એક વિશેષતા હોય છે રજતજી, એ ઘણા સિરિયસ હોય છે. જ્યાં સુધી તમારો કંઈક પરિચય એમને ક્રિએટિવલી ન મળે, તો બધા લોકો આમ બેઠેલા હતા. તો એમણે કહ્યું કે હી ઇઝ અ સિંગર. ઓકે, યા, ગો ઇનસાઇડ. તો ડબિંગ રૂમમાં મોકલી દીધો અને એક ફિલ્મ ચાલી રહી છે અને અચાનક કહ્યું યા સિંગ. તો હું અચાનક પહેલાથી જ થોડો
એટલે નર્વસ ટાઈપની બીમારી તો હતી જ નહીં, કારણ કે એટલા ધક્કા ખાઈ લીધા હતા કે ખબર જ નથી કે નર્વસ હોય છે શું. પણ આ કંઈક અલગ ટાઈપની વસ્તુ હતી. તો આ નર્વસની ઉપરની કોઈ સ્થિતિ બની ગઈ કે હવે શું થશે યાર, કંઈ શીખ્યું જ નહીં, કંઈ કહ્યું જ નહીં, કોઈ બેકગ્રાઉન્ડ નથી. તો અચાનક મેં ભગવાનનું નામ લીધું અને સીધો શરૂ તનદુમ તનુમ તનન તન ધરે ના તનદુમ તનુમ તનન તન ધરે ના તનદુમ તનનુમ તનનુમ તન ધરે નનદુમ તનનુમ મેં આ કર્યું. તો એમણે અચાનક અંદરથી કંટ્રોલ રૂમથી કહ્યું, યા કમ આઉટ. મને લાગ્યું સર વાત જામી નહીં, કંઈક અનાડીપણા જેવું કામ થઈ ગયું છે. તો દરવાજો ખોલતા જ ભાગી જાઉં છું, અંદર જઈશ નહીં, કંઈક એમ્બેરેસમેન્ટ, એમને એમ્બેરેસમેન્ટ થશે મને તો ખબર જ નથી. હું તો બેશરમની ઉપર છું, હું તો પાર છું. તો સર જેવો મેં દરવાજો ખોલ્યો નીકળવા માટે લિવિંગ રૂમમાંથી, તો 2 લોકો ઊભા હતા. કમ કમ. તો એ અંદર લઈને ગયા મને. જેવો હું અંદર ગયો તો અચાનક જ જે સિરિયસ લોકો બેઠા હતા એમના એકદમ એક્સપ્રેશન થોડા શરૂ થઈ ગયા. વાવ મેન, વોટ અ વોઇસ મેન, ઓ માય ગોડ, વોટ અ પર્સનાલિટી યુ આર, વોટ્સ યોર નેમ. આ બધું લાઉડલી થોડી વાત કરવા લાગ્યા અચાનક જ. તો હું મનમાં જ વિચારું, થોડી વાર પછી મારશે. આ સાચું છે કે કંઈક સહન એટલી વાર કર્યું હતું કે સાચા પર પણ વિશ્વાસ એ સમયે થયો નહીં. પછી જ્યારે એમણે મને જ્યારે કહ્યું કે તમારું ઇનવોઇસ મોકલી દેજો, તો પહેલું ઇનવોઇસ 5,000નું હતું, એ હજી સુધી મળ્યું નથી. આમ જિંગલ્સની શરૂઆત થઈ સર. તો એક જ જિંગલમાં કામ થઈ ગયું કે બીજા પણ ગાવા પડ્યા? પછી એક જિંગલ પછી સર મને ઘણા બધા જિંગલ્સ મળવા લાગ્યા. એક જિંગલ્સ મારું એવું થયું કે વિધિન ધ ઇન્ડસ્ટ્રી જે લોકો ક્રિએટિવ લોકો છે એ ઉલ્લેખ કરવા લાગે છે પોતાનામાં, યાર ધીસ ઇઝ ન્યૂ વોઇસ મેન, સમથિંગ વેરી ફ્રેશ, સમથિંગ વેરી રો, અને ધ ટેક્સચર ઓફ મેન એન્ડ ધ ફીલ મેન, ચેક ધીસ આઉટ. તો આ બધું થતું હતું. તો જ્યાં રજતજી ત્યાં ઇંગ્લિશમાં મારા વખાણ થતા હતા, હું ચૂપચાપ આમ સિમ્પલ બેઠતો હતો. જેવા ઇંગ્લિશમાં વખાણ કર્યા તો મેં 5ના 8 મેં વોઇસ ઇનવોઇસ 8નું, હવે 8,000નું ઇનવોઇસ થઈ ગયું હતું, એ પણ મારું શેકાઈ ગયું. પહેલો ચેક નતો મળ્યો 5નો, પણ 8નો મળી ગયો. અચાનક 15 દિવસ પછી હજી એક મળી ગયો જી. અચ્છા, અને સારા સારા બ્રાન્ડ ધીરે ધીરે બહાર અપનાવવા લાગ્યા. તો ટીવી પર ચાલ્યા તો લોકો એમને ફોન કરવા લાગ્યા, 1-2 જગ્યા હતા, યાર તારો અવાજ સાંભળ્યો હતો, અરે તારું તો ભાઈ કામ થઈ ગયું, આનું અર્થ હવે તો મુંબઈમાં કામ મળવા લાગ્યું. તો આમ શરૂ થયું અને એક જ દિવસોમાં 8-9 મહિનામાં હું પીજીમાં રહેતા થઈ ગયો હતો. અને હું ત્યાં સુધી જાણતો હતો કે પીજી શું હોય છે. એનું ફૂલ ફોર્મ પાછળથી ખબર પડ્યું જી કે પેઇંગ ગેસ્ટ. તો મેં કહ્યું યાર આ ઘણું અલગ શહેર છે, ગેસ્ટ પણ કહી રહ્યા છે અને પેઇંગ પણ કહી રહ્યા છે. તો એ બધું થયું. હવે આ 8-9 મહિના પછી એક જિંગલ મને બોમ્બે ડાઇંગનું મળ્યું હતું, ત્યાં થોડું જ વધારે અંગ્રેજીમાં મારો ઉલ્લેખ થઈ રહ્યો હતો. સર મેં સીધું 20,000નું ઇનવોઇસ પરમાત્માનું નામ લઈને દાતા 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 મેં 20,000 કરી દીધું. મારું એ શેકાઈ ગયું સર. એ 20,000 થતા જ હું 1 BHKમાં રેન્ટમાં જતો રહ્યો સર. ત્યાંથી મારું જીવન. પણ ફિલ્મોમાં કોણે બ્રેક આપ્યો પહેલો? જેમણે મને રિજેક્ટ કર્યો હતો, તો સાહેબ એમણે મારું એક ગીત સાંભળી લીધું મારું. તો જિંગલ્સની દુનિયાવાળાઓએ મને એક દિવસ કોલ કર્યો કે કૈલાશ ખેર, આઈ એમ વિશાલ એન્ડ આઈ વોન્ટ ટુ કોલ યુ ફોર અ ફિલ્મ સોંગ. તો મેં નામ સાંભળ્યું હતું વિશાલ ભારદ્વાજનું. તો મને લાગ્યું યાર આ વિશાલ ભારદ્વાજ જેમનો હું, એટલે મને ઘણું ગમે છે, એમનું કામ ગમે છે. તો તમે વિશાલ ભારદ્વાજ બોલી રહ્યા છો? તો એમણે કહ્યું નહીં, હું વિશાલ શેખરવાળા, એટલે એમાંથી અમે 2 છે, હું વિશાલ બોલી રહ્યો છું. અને અમે પણ હવે મ્યુઝિક એક ફિલ્મમાં કર્યું છે, પ્યાર મેં કભી કભી. વી આર ઓલ્સો સ્ટાર્ટિંગ એન્ડ વી વોન્ટ યુ ટુ સિંગ અવર ધીસ સોંગ. તો મેં કહ્યું ઠીક છે સર, હું ગાઈ લઈશ. તો કમ લેટ્સ ટ્રાય ઇન યોર વોઇસ. તો હું ટ્રાયલ માટે જતો રહ્યો સાહેબ. ગયો તો એમણે મને સીડી પર ટ્રાન્સફર કરીને આપ્યું કે પ્રેક્ટિસ કરી લો, ઠીક છે તમારા વોઇસમાં આપણે કરીશું. તો એમણે ફોન કર્યો મને કે
સો બ્રધર, હાઉ મચ વિલ યુ ચાર્જ? મારા મોઢામાંથી નીકળી ગયું 50,000. તો અચાનક એ બોલ્યા કે ડ્યુડ, 50,000 યુ આર આસ્કિંગ ધેટ મચ? યુ નો એ લિસ્ટર સ્ટાર સિંગર ડોન્ટ ઇવન ચાર્જ મોર ધેન 10. તો મેં એકદમ કહ્યું, હા તો તમે એટલું જ આપી દેજો. કારણ કે કોઈ આઈડિયા જ નહીં હતો. એ ગીત હતું અલ્લાહ કે બંદે સર. અને અલ્લાહ કે બંદે જેવી વાત ચાલવાની શરૂ થઈ, હજી રિલીઝ પણ થયું ન હતું કે એક બે રેકોર્ડ કંપનીઝ જેમણે મારો ડેમો રિજેક્ટ કર્યો હતો 1-2 વર્ષ પહેલા, ત્યાંથી મને કોલ આવી ગયો કે કૈલાશ ખેર, વી આર રેડી ટુ રિલીઝ યોર આલ્બમ. તો ભગવાન શંકરની ઉપાસના કરવા વાળાને અલ્લાહ ગાવું પડ્યું પહેલા જ. એ જ સાહેબ, આ એટલે રમત દાતા રચે છે. હું એટલે જ આશ્ચર્ય પામું છું કે મારા પરમાત્મા ઘણા રૂપ બદલીને આવે છે. તો એ જ થયું. એમણે ગીત પણ આપ્યું તો અલ્લાહ કે બંદે આપ્યું અને એ હિટ થયું. અને એના પછી જેમણે રિજેક્ટ કર્યું હતું એમની બુદ્ધિ પરિવર્તન થઈ અને એમને કહ્યું કે જાઓ, મારો દીકરો હું ત્યાં તૈયાર થઈ રહ્યો છે, હવે એનું આલ્બમ રિલીઝ કરી નાખો. જ્યારે એ આલ્બમ રિલીઝ થયું, આલ્બમમાં પહેલું ગીત તો તેરી દીવાની બન્યું, પણ અલ્લાહ કે બંદે પણ એમણે એનું પણ એક વર્ઝન એમાં નાખ્યું હતું. એને અમે અનપ્લગ્ડ કહીએ છીએ. એ પણ તમે સાંભળ્યું હશે કૈલાસ આલ્બમમાં. તો એ રીતે થયું હતું સર. જે પહેલું ગીત હતું આનું, એ એમ જ બેઠા બેઠા બની ગયું હતું તેરી દીવાની. જી, શું થયું હતું? દિલ્હીમાં મારી પહેલી કોન્સર્ટ થઈ રહી હતી. જ્યારે અલ્લાહ કે બંદે ચર્ચિત થઈ ગયું હતું અને થોડી મને ઓળખ મળવા લાગી હતી, અમુક એવોર્ડ્સ મને મળવા લાગ્યા હતા અને રજતજી ધીરે ધીરે છાપાઓમાં તમારા જેવા મોટા લોકો સુધી નામ પહોંચ્યું, મારું નામ છપાવા લાગ્યું, તો કોઈ ન્યૂ સેન્સેશન લખવા લાગ્યું, તો કંઈક નવા નવા વર્ડ્સ લખવા લાગ્યા. તો મારી રેલ બની હલકી. દાતાઓ હલકો બિઝી કર્યો હતો. પહેલી કોન્સર્ટ મને મળી. પહેલી જ કોન્સર્ટ જુઓ, સરહદોની જુગલબંધી, હંસધ્વની થિયેટર, એ પ્રગતિ મેદાનમાં. અને ત્યાં 4 બેન્ડ. એ સમયે કૈલાસા બેન્ડ તો નિર્મિત થયું હતું. હું બસ અલ્લાહ કે બંદે એક ગીત જૂનો હતો, બાકી મારા સ્વદેશના ગીતો અને રંગદેની અને ઘણા બધા ફિલ્મી ગીતો રેકોર્ડ થઈ ગયા હતા, આવ્યા ન હતા, રિલીઝ નહોતા થયા. પણ મારી બિઝી થવાની શરૂઆત થઈ ગઈ હતી અને આ પહેલી કોન્સર્ટ સરહદોની જુગલબંધી મને મળી હતી. રાહત ફતેહ અલી પડોશી દેશના અને ફિઝોન શફકત અમાનત અલી એમનું બેન્ડ અને ઇન્ડિયન ઓશન ભારતનું બેન્ડ અને એક કૈલાશ ખેર પોતાના ગ્રુપની સાથે. તો પહેલા જ એમાં ઘા મારી દીધો હતો દાતાએ. તો થોડો આશ્ચર્યમાં પણ હતો. પણ જ્યારે ઘટમાં બેસી જાય છે મારા ઈશ્વર, તો એવી વસ્તુઓ થાય છે જેમને આપણે જાદુ કહીએ છીએ, ટોના કહીએ છીએ, મિરેકલ કહીએ છીએ. અને પછી એવી વાત થઈ ગઈ, मेरी मैं खा गई जब से तू आ गई, बस बचा हूँ कोरा, हे बावली हे गोरा, हो दिन ब दिन अब तेरे बिन सांसें कटती हैं गिन गिन, तेरी धुन में रहता हूँ गुनगुना के तक दिन, है मेरा इश्क अनोखा है री, बस जताना नहीं आता, हाँ बताना नहीं आता, है मेरा इश्क अनोखा है री. મારા દાતાનું પછી એવો પ્રેમ થાય છે, ખબર જ નથી પડતી શું કરી રહ્યા છો, ક્યાં બેસીને કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે. એ થયું. આ પહેલી કોન્સર્ટ તમારો કૈલાશ ખેર બેસીને ગાઈ રહ્યા છે. એક તો સાઈઝમાં બેઠેલા છે, ઉપરથી બેસીને અને હાર્મોનિયમ લઈને. અને જે મારાથી સાથી હતા, મારા સાથી નરેશ પરેશ, એ ઊભા છે. અચ્છા, ને બાકી અમારા મ્યુઝિશિયન્સ એ બધા ઊભા છે. તો હું જ્યારે પણ એમની સાથે
આઈ કોન્ટેક્ટ કરું તો બેસીને હું બસ આવું કરું. અચાનક પરમાત્માની રમત એવી થઈ કે ગાંડા લોકોમાં દાતા હોય છે, આંધળાની માખી રામ ઉડાવે છે, અને સર ભોળું વાછરડું દૂધ પીતું છે. અને આ આપણા મોટાઓ શીખવાયેલી વાત છે, આ મોટાની કહેવતો છે. તો સાહેબ, મારા ઘટમાં બિરાજ્યા પરમાત્મા, અને હું વગર કહીએ સંસારને એક ગીત ગાવા લાગ્યો. प्रीत की लत मोहे ऐसी लागी, हो गई मैं मतवारी, बल बल जाऊं अपने पिया को जाऊं वारी वारी, अरे एरी सखी मैं कासे कहूं मेरे हृदय उठे उड़ारी, और प्रेम पियाला भर भर पीऊं हारी मैं दिल हारी, तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं, तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं. અને ગીત ચાલી રહ્યું છે, હૃદયમાં ચાલી રહ્યું છે, અને ગાંડાની જેમ વગર ડરે. કારણ કે જુઓ સાહેબ, જેને ટ્રેનિંગ હોય છે એ ડરી ડરીને ચાલે છે. કારણ કે કન્ફ્યુઝ જેટલા પણ ઇન્ટેલેક્ટ હોય છે, MBA ટાઈપના લોકો હોય છે, એ કન્ફ્યુઝડ હોય છે. જે વગર MBA ના હોય છે મારા જેવા, એમને કોઈ ડર જ નથી હોતો. तूने क्या कर डाला, मर गई मैं मिट गई मैं. મારા દાતાએ મને અટકાવી દીધો. હું ત્યાં જ અટકીને અચાનક ભગવાનને કહ્યું हो जी हाँ हाँ जी, ये हो जी हाँ हाँ जी. ત્યાં જે ફિલ ઇન ધ બ્લેન્ક છે, જે આ કોઈ ટેકનિક નથી, પણ આજે જુઓ કેટલા ગાયક લોકો જે પણ ટ્રાય કરે છે મારા ગીતો, એ હો જી હા જી ને અલગથી પ્રેક્ટિસ કરે છે. આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હતું સર. तो तूने क्या कर डाला, मर गई मैं मिट गई मैं, हो जी हाँ हाँ जी, हो गई मैं तेरी दीवानी तेरी दीवानी. જેવું આ થયું તો ભગવાનને ધન્યવાદ કર્યા મારા દાતા. અચ્છા, ઓડિયન્સ લાઈવમાં છે, હું ઇમ્પ્રોપ્ટ ગાઈ રહ્યો છું, ઓડિયન્સ એન્જોય કરી રહી છે. દિલ્હીના લોકો તમારા જેમ થોડા દિલવાળા હોય જ છે, તો ઘણી મજાથી બધું ચાલી રહ્યું હતું. એ જે ચાલી રહ્યું હતું એ રવાની, આપણા પંડિતજી, એ રવાનીએ એ ઓડિયન્સને અને મારા દાતાનો વરદ હતો, હસ્ત મારા પર રાખ્યો. તો આ થયું હતું. અને આ તો ગીત એ પણ સાચું છે કે જે પહેલું એલ્બમ તમે બનાવ્યું એમાં એ બધા ગીતો ચેપી દીધા જે તમે ઋષિકેશમાં આરતીના પહેલા ગાતા હતા. બિલકુલ સાહેબ, કારણ કે એમાંથી જ ઘણા બધા ગીતો, હું એમાંથી જ રજતજી ઘણા ગીતો હું ડેમો બનાવીને જ લઈ ગયો હતો, અને ડેમોમાં મારા ગીતો રિજેક્ટ થઈ ગયા હતા. અચ્છા, જે રિજેક્ટ થયા હતા એમાંથી એક ગીત હતું, दौलत शोहरत क्या करनी, तेरे प्यार का सहारा काफी है, ये महल अटारी नहीं चाहिए, तेरे दिल में गुजारा काफी है. તો આ ગીત મેં એ સમયે ઇમ્પલ્સિવ રિલીઝ કરી દીધું કોઈ નાના રેકોર્ડની સાથે. હવે એ વાયરલ ચાલી રહ્યું છે, હમણાં ટ્રેન્ડ ચાલે છે, રીલ રીલ રીલ, અને અંગ્રેજીમાં વાયરલ કહે છે. તો એ ચાલી રહ્યું છે, એ જ ગીત જે રિજેક્ટ થયું હતું. તો એ રીતની વાત થઈ, પછી એ નાખ્યું હતું. તો ઈશ્વરની જે કૃપા હતી એને લઈને આપણે પબ્લિકમાંથી સવાલ લઈ લઈએ, લોકો જે પૂછવા ઈચ્છે. એક સવાલ આપણે લઈ શકીએ હાલમાં? હા. તમે જાણીતા શિવ ભક્ત છો, સનાતની છો, છતાંય તમારા ગીતમાં અલ્લાહ, શુભાનલ્લાહ એ બધું સાંભળવા મળે છે. તો સર, આ કંઈ થોડું વિચિત્ર નથી? પૃથ્વી પર જે પણ વિચિત્ર છે એ જ સૌથી પરમાત્માની નજીક છે. બાકી તો બધા બુદ્ધિના ખેલ છે. આપણે બધા લાગેલા છે બુદ્ધિનો પેચ લડાવવા માટે. જ્યારે પણ કોઈ બીમાર હોય છે તો શું તમે અલ્લાહ કે ભગવાન જુઓ છો? ડોક્ટરની સામે જઈને તમે ચૂપચાપ ડોક્ટર શોધો છો. હવે ડોક્ટર ભલે ને મોહમ્મદ ઇસ્માઇલ હોય કે પછી ડોક્ટર સમીર ચૌરસિયા હોય, કંઈ ખબર નથી હોતી. તમને ડોક્ટર જોઈએ છે. ત્યારે અલ્લાહ અને ઈશ્વર એક જ રૂપમાં તમને ડોક્ટરમાં દેખાય છે. हेरी सखी मंगल गाओरी, धरती अंबर सजाओरी, उतरेगी आज मेरे पी की सवारी, हारी कोई काजल लावोरी, मोहे काला टीका लगावोरी, उनकी छब से दिखूं मैं तो प्यारी, लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे
पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे।